ડાયરેક્ટ છેલ્લે ઓડીનો છે આ 200 મીટર થી રહેશે ભાઈ કે આપણે કે કોની પર વધારે થાય છેલ્લે દેખાય છે ને હા નવરના ખોલે કે છે આપણે સબ્જેક્ટ માપી લેવાનું એટલે પછી પાછું ત્યાં 5% નાખ્યો અને 60% વસ્તી આ પાછું વધારે ચાલો આપણે પછી હા ભણી લે જતું રાખો એક સ્પષ્ટ માણસ કેવું છે તું માપવા જાય છે જતું રાખો એક સ્પષ્ટ માણસ છે ના ના બરાબર છે મદદ ખરાબ હમણાં દિવાળી પહેલા જ કરી દે એ તો શક્ય જ નથી દિવાળી પછી આપણે આગળ વધી બધી દીકરીઓ મજા ચાલો જય શ્રી રામ अधिकारी श्री जसुभाई राठोड साहेब, मान्य सांसद श्री स्वप्नेश भाई राठोड छोटापुर पधारेल સાથે પધારેલા આયોજન અધિકારી શ્રી स्वप्नेश भाई राठोड હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપની શાળામાં શાળા પ્રવેશ કાર્યક્રમ નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવેલ છે। ત્યાર આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણે સૌપ્રથમ વિદ્યાની દેવી માતા સરસ્વતીની આરાધના કરીશું। તો પધારેલ મહેમાનને તેમજ શાળાના આચાર્ય વિનંતી કરું છું કે આજના શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરશે। हेलो आज रोज मोडियारी प्राथमिक शाला में शाला प्रवेशोत्सव कार्यक्रम निमित्ते पधारे माननीय रूट अधिकारी श्री
જસુભાઈ રાઠવા સાહેબ, માનનીય સાંસદ શ્રી છોટાઉદેપુર, શ્રી વિજયભાઈ રાઠવા, મહામંત્રી શ્રી ભાજપા મોડેલી, ઈશાકભાઈ આગેવાન બામરોલી, સપનેશભાઈ રાઠવા લાયજન અધિકારી, તમામને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે પધારશે અને ગામના આગેવાનો તેમજ આચાર્ય શ્રી કલ્પનાબેનને વિનંતી કે દીપ પ્રાગટ્ય शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदम् शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। ખૂબ ખૂબ આભાર મહેમાન શ્રીઓનો। આજ રોજ આપણા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી છે। પ્રાર્થનાના શબ્દો છે, તું મને ભગવાન એક વરદાન દે। સરસ પ્રાર્થના રજૂ કરવામાં આવી। પ્રાર્થના દ્વારા મન એકાગ્ર બને છે અને આત્મા શુદ્ધ થાય છે। એટલે જ કહેવાયું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આજે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આપણી શાળામાં મહેમાનો પધાર્યા છે, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોને ભગવાન સમાન ગણી તેમને આવકાર આપવામાં આવે છે। તો
શાળામાં પધારેલ મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. તો સૌપ્રથમ શાળામાં પધારેલ વૃત્ત અધિકારી સાહેબ અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ સ્વાગત શાળાના આચાર્ય શ્રી કલ્પનાબેન કરશે. કલ્પનાબેનને વિનંતી કે જસુભાઈ રાઠવા સાહેબનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. હવે લાયસન્સ અધિકારી તરીકે પધારેલ સપનેશભાઈનું સ્વાગત કરશે શાળાના શિક્ષક શ્રી મોહનભાઈ રાઠવા. મોહનભાઈને વિનંતી કે સપનેશભાઈનું સ્વાગત કરશે. આપણે સૌ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. હવે બોડેલી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પધારેલ શ્રી વિજયભાઈ રાઠવાનું સ્વાગત કરશે ગામના આગેવાન શ્રી પર્વતભાઈ નાયકા. પર્વતભાઈને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે સૌ. બામરોલી ગામના આગેવાન એવા ઈશાકભાઈ અત્રે ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરશે છત્રસિંહભાઈ રાઠવા. છત્રસિંહભાઈને વિનંતી કે તેઓ શ્રી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. અત્રે ભાજપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બિપિનભાઈ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશું કે અત્રે પધારેલ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. તો બિપિનભાઈને વિનંતી કે અત્રે ઉપસ્થિત થાય. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે બિપિનભાઈ અહીંયા વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાંથી ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીશું. તો અશ્વિનભાઈ રાઠવાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી બિપિનભાઈનું પણ સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટ વધાવીશું. અને અત્રે ઉપસ્થિત નવા ચૂંટાયેલા બામરોલી ગ્રામ પંચાયતના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે, તો માનનીય રમણભાઈ દાનકાભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરશે તેઓનું પુષ્પગુચ્છ આપી. જોરદાર તાળી ગડગડાટથી વધાવીશું. હવે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને ગઈકાલે જ મતગણતરી હતી. તો મતગણતરીની અંદર વિજય થયેલા સરપંચો અહીંયા ઉપસ્થિત છે. તો અત્રે આપણા મહેમાન શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, સાંસદ શ્રી છોટાઉદેપુર લોકસભા ઉપસ્થિત છે, ત્યારે આપણે એમને વિનંતી કરીશું કે આ જે નવનિયુક્ત જે સરપંચ છે એમનું સન્માન કરે. જસુભાઈ રાઠવા સાહેબ અને નવા ચૂંટાયેલા સરપંચોને વિનંતી કે અહીંયા ઉપસ્થિત થાય.
જોરદાર તાળીના ગણગણાટથી વધાવીશું આપણે. હવે આપણા મોટિયારી ગામના આગેવાન એવા જયંતિભાઈ મહારાજને વિનંતી કરીશ કે જસુભાઈ રાઠવા સાહેબ સાંસદ શ્રી લોકસભા છોટાઉદેપુરનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ગામના આગેવાન એવા કરણસિંહભાઈ નાયકાને વિનંતી કે તેઓ બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. જસુભાઈ રાઠવા સાહેબનું સ્વાગત કરશે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે આપણા વધે જાઓ. જય આવો વિક્રમભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે. હવે આપણો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવીશું. તો આંગણવાડી કાર્યકર શ્રી સપનાબેનને વિનંતી કે તમામ પ્રવેશપાત્ર બાળકોને લઈ અહીં ઉપસ્થિત થાય અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ માનનીય જસુભાઈ રાઠવા સાહેબને વિનંતી કે તેઓ મારા ભૂલકા બાળકોને પ્રવેશ અપાવે. જસુભાઈ રાઠવા સાહેબ અને સપનાબેનને વિનંતી કે તમામ બાળકોને લાઈનસર લઈ ઉપસ્થિત થાય અને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. આજરોજ માનનીય સાંસદ શ્રી છોટાઉદેપુર જસુભાઈ રાઠવા સાહેબ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. આજનો આપણો સુંદર સમયને આપણે નિહાળીશું અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. કાર્ય ચાલુ રાખીશું. માનનીય સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર.